તું અને બળાત્કારી છો બોલ. તું તારા બળાત્કારી છો. 4-5 12 વર્ષની દીકરી હારે બળાત્કાર નતો કર્યો? તારી માએ કર્યો તો. તારી માથે ફરિયાદ નથી ચાલી? પણ તારી માએ તારી કર્યો માથે તો બોલ. ફરિયાદ ઈ છે? કેમ નો બોલતો? હરામીના નાલાયકના અલા પણ પેટના. ઈ તો બોલ એમને સાગર. સાગર ઈ કોકની કેમ નો માથે બોલ્યો? સડી જા તો 12 વર્ષની દીકરી માથે ઓલી દીકરીને તારી ઉંમર નથી, માઇનોર છે, એની માથે તું સડી ગયો તો તું આના હું તારી હારી નો બેનાને ભાઈ? બળાત્કાર કર્યો ઈ તો કે પણ સોશિયલ એમ નહીં મીડિયામાં તો ઈ કર્યો તો તું હારું હું રે હારી એમ. નો? જય ભીમ, જય સંવિધાન, જય ભારત. જોકે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ. જોકે ઘટના એમ છે કે આ દેવી પૂજક સમાજના જે આગેવાનો છે અમુક, એ આગેવાનોને જે હું દેવી પૂજક સમાજના જે લોકોની જે મદદ કરું છું ને એને ગમતી વાત નથી. કેમ કે એની પાસે જતા નથી, કેમ કે એનાથી કાંઈ કામ થાય એમ છે નહીં. એટલે એ બધા લોકો જે ગરીબ પીડાતા લોકો હોય ને જેને કાયદામાં કોઈ માહિતી ન હોય એ મારી પાસે આવે અને હું એની મદદ કરું તો આજે અમુક લુખ્ખા આગેવાનો છે એને તકલીફ પડે છે. એટલે કે એ એના સમાજનું સારું નથી વિચારી શકતા કે સમાજની અંદર હું સારું કાર્ય કરું છું એ સારું નથી વિચારી શકતા અને મારો વિરોધ કરે છે. એટલે આ વિડીયોની અંદર મૂકું છું કે જેમ કે કેટલાય આ કાર્યકરો લુખ્ખાઓ મને ફોન કરીને ખોટા રીતે હેરાન કરે છે કે અમારા સમાજનું તમે આમ કરો ને ફલાણું ઢીકડું. એટલે ભાઈ મૂકવાના જ હોય વિડીયા. રોજ તમારા સમાજનો કેસ તો રોજ મૂકવાનો છે. બાકી કોઈ ખીલા લાગી ન જાય. બાકી કાયદાકીય રીતે તમે જે પ્રોસેસ થતી હોય કરી નાખવાની. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હલો, કોટ જીત્યો નિલેશ. સાગરભાઈ રાઠોડ બોલું. સાગર રાઠોડ બોલ છો? કોણ બોલો તમે? અમિત ડાભી બોલું છું. બોલો. હું એલા કરણભાઈ ને હેરાન પરેશાન કરશો ભાઈ? એટલે મેં નથી કર્યો હેરાન, એનો ફોન આવેલો છે મારામાં. પણ એમ નહીં સાગર, તને કઈ ખોટું કે સમાજની કોઈ બેનું દીકરી હોય તો એનો ઓડિયો હું લેવા ચડાવવો જોઈએ એમ કહું છું. ભલે આપણે કઈ જે કઈ લડત લડતા હોય સામે સામે એ લડી લેવાની, એમાં ના નથી. પણ પણ એલા આટલું એક તો ખોટું છે ને યાર. તમે અમિતભાઈ ક્યાંથી બોલ? હું રાજકોટ થી બોલું, અમિતભાઈ ડાભી. બરોબર. સમજાણું? એક બેનું દીકરીઓને જે વાયરલ કરવી ને એ ખોટું છે એમ. એટલે બેનો દીકરીને વાયરલ એટલે કઈ રીતના કર્યા? હવે એને મને કઈક ફોન કર્યો અત્યારે મને કે બેનું દીકરીઓને વાયરલ કરે કોઈ પેલા આશિષ. જોઈ લેવાય, જાણી લેવાય, પછી ફોન કરાય ગમે એને. મારી વાત સાંભળ પેલા. તું પેલા તુકારો કરીમાં તુકારાથી વાત નહીં કરતો. ના કઈ તુકારો, તું કઈ મારો બાપ નો દીકરો તો નથી, તને તુકારો કઈ કરીમાં એમ ભાઈ કહું. તું કઈ રાવણ Direct બાવણ છે? તું રાવણ એમ છો નહીં, તો તું તુકારો રાવણ કરશો? છો? તું રાવણ છો? જો હું ભાઈ રાવણ છું. દલિત સમાજ, દેવી પૂજક સમાજ છે ને ભાઈ, ગમે હા. વ્યક્તિ મને ફોન કરશે ને, તું દેવી પૂજક સમાજમાં છો ને? કોણ? તું હા તો ગમે એ વ્યક્તિ મને ફોન કરશે ને મદદ માંગશે ને કે મારે જરૂર છે મદદની અને હું કરીને એટલે એ એવિડન્સ પુરાવા સાથે હું પોલીસમાં એની એફઆઈઆર લેવડાવું ને બધું એવિડન્સ પુરાવા સાથે હું મૂકીશ પણ સોશિયલ ઈ મીડિયામાં કાયદાકીય જાય. કે ને, એમ નહીં, ઈ કાયદાકીય કે ને એમાં તને કોઈ ના નથી તો પડતું. પણ એ તો વાત કરું છું હું. મારી વાત સાંભળ, તારું સમાજે કોઈ મારી પાસે આવતું હોય તો મારીથી જે થતું હોય લીગલી મારે હા તો કરવાનું પણ તો હોય, એમાં લીગલ નાનું કરીને હોય. તો પણ ત્યાં પણ ઊંચા ના સોશિયલ પડો. મીડિયામાં એલા મારી વાત સાંભળ તું, હા. સોશિયલ મીડિયામાં વાયરલ કરીને શું ફાયદો છે? એમ સોશિયલ આપણે મીડિયામાં તો 18 કાયદાકીય વર્ષનું કામ વાયરલ કરવાનું, કરું. સંવિધાન મુજબ કામ કરવાનું, એમાં ક્યાં કોઈ ના પડે? અમિતભાઈ અમિત દેવી પૂજક સમાજનું ક્યાં વાયરલ કરું? 18 વર્ષનું વાયરલ કરું છું. કોણ આગળ કોઈક દેવી પૂજક સમાજનો ઓડિયો ચડાવ્યો છે ને? હા પણ ઈ તો દેવી પૂજક તો દેવી પૂજક હોય તો દેવી પૂજક નો ચડે ને કે બીજા સમાજનો થોડો હોય ચડે. પણ એમને ઓડિયો ચડાવીને શું ફાયદો મળવાનો? ઓડિયો તો એને એવિડન્સ પુરાવો હોય તો એ મૂક્યો હોય. પણ એવિડન્સ પુરાવા તો આપણે ડેટામાં હોતે ડાઉનલોડ કરીને હોતે રાખી શકીએ. પણ એવું ન હોય, એવું નહીં તો બીજાના કામે કરવાના હોય ને પાછા કાયદાકીય રીતે. આપણે એને જે સલાહ આપી હોય ને એ વ્યક્તિ બીજા વ્યક્તિ એમાં જાણે જોઈ ને એ વ્યક્તિને એ પ્રોત્સાહન મળે તો એ રીતે હાલે ને એમ. એટલે આ એવિડન્સ પુરાવા સાથે એનું કામ કરી દીધું ને એ વિડીયો મૂક્યો હોય. એવું કઈ દેવી પૂજક સમાજ નું નહીં, 18 વર્ષનું મૂકવું હું તો. એ તો 18 વર્ષનો મેં કેલા એનો ના નથી પડતો, પણ તું છે ને ખોટો હાકી નાખ્યો. કરણભાઈ નરેશભાઈ નો ફોન આવ્યો તને? આ નરેશભાઈ રેકોર્ડિંગ તો આવી ગયું મારામાં. આવ્યું હશે. હા તે તું કેતો ને દીપકભાઈ નું આવી ગયું. એ મૂકી દીધું તારી પેલા મેં આવી ગયું ને તારે એ પેલા મેં તારી પાસે આવ્યું ને એ પેલા તો સોશિયલ મીડિયામાં સડી ગયું. એવું છે? હા તે સારું, મારું ચડાવી દેજો. તો તારું સડી જાય ને અહીંયા કે તું ચા કઈ કિંગ છો? તું કઈ કિંગ છો? તું તું તો એક તું બાયલો કરી છો. તું આમ જો અત્યારે મારી વાત સાંભળ. ઉભા એ રહો તું એક બાયલો છો. તું બાયલો છો, તું ખજૂરો છો. મારી વાત સાંભળ, તારું કાઈ નો આવે. તું અમિત ખજૂરો છો તું અને બળાત્કારી છો બોલ. તું બળાત્કારી છો. 12 વર્ષની દીકરી હારે બળાત્કાર નતો કર્યો? તારી માએ કર્યો તો. તારી માથે ફરિયાદ નથી ચાલી? પણ તારી માએ તારી કર્યો માથે ફરિયાદ છે? હરામીના નાલાયકના પેટના. ઈ તો બોલ એમને સાગર. સાગર ઈ કેમ નો બોલ્યો? સડી જા તો 12 વર્ષની દીકરી માથે ઓલી દીકરીને ઉંમર નથી, માઇનોર છે, એની માથે તું સડી ગયો તો તું હું હારી નો ભાઈ? તું ઈ તો કે સોશિયલ મીડિયામાં ઈ કર્યો તો તું હારું હું રે હારી એમ. નો? તું એમ કે તારા સમાજનો ઠેકો લઈને આવ્યો, તારો સમાજ તને બોલાવે છે કોઈ? તારો સમાજ તને બોલાવે છે એમ તને કહું. ચડાવવું જોઈએ સમજો સાગર. તારા સમાજમાં તારે કઈ વેલ્યુ છે? તું 12 વર્ષની દીકરી માટે બળાત્કાર કે તું હું હારી નો? તું મારી વારે હું વાતું કરી? જો મારા સમાજમાં મારી વેલ્યુ છે ને, તારી એની 25% તારા સમાજમાં તારી વેલ્યુ નથી. તારા તું દીકરીનો બળાત્કાર કરી, તું બળાત્કારી છો, તને ચોખ્ખું કહું ને.
તું તે મેં તારી એટલે કહું છું તારી ચાલ તો માનો શું તારી તારી બેનનો માથે ફરિયાદ બળાત્કાર નથી કીધો થઈ તો ઉભો ઈ રહે કેમ નથી બોલતો તારી તું? માથે એમ ફરિયાદ નથી થઈ ઉભો રહે અમિત કોને? ડાભી તારી માથે બળાત્કારની અરે ફરિયાદ નથી તારી અંદર. માથે દેખાડ ઓનલાઈન એક પણ ફરિયાદ અરે મારી પણ તારી માથે ફરિયાદ છે જ ને કાયદેસર તારું છે ખાડું એટલે મારું માથું સમજો. હરામીના રાવા દે રાવા દે એક 12 હરામીને વર્ષની છોડીને પેટના ફરિયાદ એમનામ બોલાય તું નહીં દઈ. નાલાયક હા, નકર મારી ઈ માથે મારી પાસે ફરિયાદ evidence છે. પુરાવા છે મારી અને વાત ઈ સાંભળ, ઉભો રહે. મારી વાત આખા સાંભળ, social મારી media માથે માં તારા ફરિયાદ નામની છે. જે મેં ફરિયાદ છે તારી બેનને અને તારી ભાઈ, માને નાલાયક ઘરમાં ના બેહાડી ને પેટના એ એની આવું ફરિયાદ કંઈ છે બધું મારી ખરાબ માથે.